બોલો બા, ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. વડોદરાથી આવ્યા છો? શું નામ તમારું? જનકબેન ભીખાભાઈ પંચાલ. જનકબેન ભીખાભાઈ પંચાલ. હા. તમે મૂકવા આવ્યા છો? હાજી. શું નામ તમારું? ભાવેશ પંડ્યા. તમારું નામ? સારિંકેશ દિનેશભાઈ. તો કેમ ભાવેશભાઈ મૂકવા આવ્યા છો? હવે બાને તકલીફ છે અને એમના સુપુત્ર છે તેમને કોઈ સાર સંભાળ રાખતા નથી. કેટલાય વર્ષોથી એમને કોઈ ફોન નહીં, કોઈ જાતની આર્થિક મદદ નહીં, કશું જ કોઈ જાતનો એમનો સપોર્ટ દીકરો છે? એમના ક્યાં દીકરા રહે છે છે. દીકરો એમનો? દીકરો પહેલા અમદાવાદ રહેતા હતા અને હવે હાલ અત્યારે કેનેડા જતા રહ્યા છે, પણ કોઈ જાતની આર્થિક મદદથી માંડીને કશું જ કરતા નથી. એટલે પછી અમે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમારી સાઈડ જોઈ અને તમારા આશરે અમે આવ્યા છે બાને મૂકવા માટે. બા, તમારો દીકરો કેનેડા છે? હા, કેનેડા 3 વર્ષથી કેનેડા છે. આવતો નથી, પૈસા મોકલતો નથી. તમારું ઘર કેમનું ચલાવો છો? હવે છે ને બાપુ મહિનો છે ને હું નોકરી કરતી હતી ને તો પેન્શન પર જીવું છું. પેન્શન આવે તમારું? અત્યારે મારું 1234 આવ્યો, મારા મિસ્ટરનો 1000 આવે, નરેન્દ્ર મોદીને આવે, એમાં હું પેન્શન પર જીવું છું. 3000 રૂપિયા બધા થઈને આવે, એમાં તમારું ઘર ચલાવો છો? હા. ઘરમાં જમવાનું બનાવવાનું? જમવાનું જાતે બનાવતી હતી. બનાવું, જાતે કામ કરું, નવું ધોવું, બધું કરું છું. પણ છે મારી આગળ પાછળ કોઈ જ નથી, નથી બેન કે નથી ભાઈ કે નથી છોકરી. છોકરો 3 વર્ષથી બહાર છે, મને પૈસા નથી મોકલતો. ફોન કરે છે? હે, ફોન કરે છે? ફોન કરે, કોઈ વાર કરે, કોઈ વાર ના કરે. આવું બહુ પૂછતો નથી મને. હું એની જોડે બહુ સંબંધ જ નથી રાખતી. છેલ્લા ક્યારે પૈસા મોકલ્યા તમને? પૈસા નહીં મોકલતો, મારા ઉપર પૈસા નથી મોકલતો. કોઈ વાંધો નહીં. વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો? વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો ને તમે? હા, કઈ વાંધો નહીં. મને રાખી જ લેજો. કઈ વાંધો કારણ કે હું બહુ કંટાળી ગઈ. બેન નથી, ભાઈ નથી, છોકરી નથી, છોકરો આવો છે. હું એકલા કરું એકલા મારે? જીવે છે, રડી રડે છે. મને કેવી રીતે જીવવું? શું પરિસ્થિતિ છે ત્યાં આગળ? અહીંયા આગળ જમાતું નહીં, એકલા બેસે છે, રડી પડે છે કે મને લઈને જાઓ, મને લઈને જાઓ. છોકરો આવતો નથી, છોકરો પૈસા બી નથી મોકલતો, છોકરો દેખે નથી, ખાલી રિચાર્જ કરાવે છે, ખાલી ખાલી રિચાર્જ મહિને મોબાઈલનું રિચાર્જ મોબાઈલ રિચાર્જ કરે ખાલી, બીજું કઈ નહીં. ના ના, કઈ વાંધો નહીં. બા લઈ લીધા તમને? હા, લઈ લેજો. ભગવાન તમારું સારું કરે. ચિંતા ના કરશો. મને લઈ લેજો. હું બહુ કંટાળી ગઈ ના છું. ના, ચિંતા ના કરશો. હા, મારું કોઈ જ નથી.